લુણાવાડામાં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે। મહાદેવજીનું અતિ પ્રાચીન મંદિર 2000 વર્ષથી વધારે જૂનું છે। આ મંદિર લુણાવાડા નગરનું છોટે કાશી તરીકે ઓળખવામાં આવે છે। મંદિરમાં કાશી વિશ્વનાથ મહાદેવ સ્વયંભૂ બિરાજમાન છે। આજે દેવ દર્શનમાં કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી ધન્ય થઈશું। વિશ્વનાથ મહાદેવનો મહિમા બહુ અપરંપાર છે। જે ભક્તો પોતાની મનોકામના માટે આવતા હોય છે ત્યારે એ ભક્તોની મનોકામના સંપૂર્ણ રીતે પૂર્ણ થતી હોય છે। એવા ઘણા ચમત્કારો અહીં આવેલા ભક્તોને મેં જોયા છે। પાંચેક વર્ષથી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં સેવાનો લાભ લઈએ છીએ અને રોજ સવાર સાંજ મંદિરની અંદર આરતી અને પૂજા ભક્તો એમની જાતે સેવા અને પૂજા કરે છે અને મંદિરમાં રોજ સવારે આવી અને નિત્યક્રમે ભગવાનનું આરતી દર્શન કરી અને દિવસની શરૂઆત કરીએ છીએ। કોઈ એવી અનુભૂતિ મંદિરમાં આવ્યા પછી આખો દિવસ આનંદદાયી જાય છે, મજા આવે છે। દર્શન કર્યા પછી મનોકામના પૂર્ણ થાય, સુખ શાંતિ સમૃદ્ધિ જેવા મહેસાસ
જોડાયેલું આ મહાદેવ છે. વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે. અહીંયા ખાલી માથું ટેકવવાથી તમારા મનને એક અલૌકિક આનંદ મળે છે અને તમારા મનને એક એકાગ્રતા, શાંતિ મળે છે. જ્યારે કોઈ પણ માણસ દુઃખ દર્દમાં હોય ત્યારે અહીંયા આવી અને ખાલી કલાક ભગવાનનું સ્મરણ કરવાથી એના મનને પ્રફુલ્લિતતા મળે છે, આનંદ મળે છે. એટલા માટે લોકો અહીંયા શ્રદ્ધાભેર આવે છે. આજ આસપાસના લોકો, ગામના લોકો, કેટલાય લોકો અહીં સવારથી પૂજા અર્ચના માટે આવે છે. શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારના દિવસે અહીંયા ભક્તોની ભીડ ઉમટે છે. અહીંયા છેલ્લા સોમવારના દિવસે શિવકથાનું આયોજન પણ કરવામાં આવે છે. હું અહીંયા વર્ષોથી અહીંયા આવું છું. મને અહીંયા આ મંદિરની પૂરી શ્રદ્ધા છે. અહીંયા આવવાથી મારા જીવનમાં શારીરિક, માનસિક બહુ ફેર પડ્યો છે. અમને પણ અહીંયા આવવાથી મને અને મારા હસબન્ડને બહુ સારું લાગે છે. અમે રેગ્યુલર આવીએ છીએ. અહીંયા મહાદેવની સારી એવી અનુભૂતિ અમને થાય છે. મહાદેવ અહીંયા અમારી ઈચ્છાઓ પૂરી કરે છે. અહીંયા અમારે આવવાથી અમારા જીવનમાં ઘણું બધું સારું એવું અનુભવાય છે. હું રોજ નિત્યક્રમ પ્રમાણે સવારે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શનાર્થે આવું છું. ગર્ભગૃહની અંદર શિવલિંગ ઉપર જળાભિષેક, વિવિધ જે ફૂલ પુષ્પ અર્પણ કરું છું અને મંદિરે આવીને પછી જ મારા નિત્યક્રમની શરૂઆત કરી હું મારી જે નિત્યક્રમ છે એ પૂર્ણ કરું છું. દાદાના દર્શનથી શરીરની અંદર સારી એવી ઉર્જા રહે છે અને મારી સર્વ ઈચ્છાઓ દાદાએ વખતો વખત સમય અનુચિત પૂર્ણ કરી છે. મારી યોગ્ય અનુસાર મુજબ મને દાદાએ મારી ભક્તિ પ્રમાણેનું ફળ મને અર્પણ કર્યું છે. દાદાના દર્શનથી મારા જીવનની અંદર જે શારીરિક તકલીફો હતી એ દૂર થઈ છે અને હંમેશા મારા પરિવારની અંદર જે કષ્ટ હતું એ દૂર કરી અને દાદાએ જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરી અને મને શુભ ફળ પ્રદાન કર્યું છે.